સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદે કૌશિક પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી ખાતે કાર્યરત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન એટલે કે એસઆઈએની 2 વર્ષ માટે યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કૌશિક પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ નામોની ચર્ચા અંતે કૌશિક પટેલનું નામ એકમાત્ર ઉમેદવાર તરીકે આગળ આવતા સર્વસંમતિથી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે। ઉદ્યોગ વર્તુળોમાં આ નિર્ણયને તેમના પ્રભાવ અને ઉદ્યોગકારોની સહમતિની નિશાની તરીકે જોવામાં આવી રહ્યું છે। 13 કમિટી સભ્યોના ફોર્મ ભરતા કમિટી સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી। 6 માર્ચે યોજાયેલી આ ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી થઈ હતી। મતગણતરી બાદ 12 કમિટી સભ્યો વિજેતા જાહેર થયા હતા, જ્યારે એક ઉમેદવાર પરાજિત રહ્યા હતા। પરાજિત રહેલા પંકજ રાયને કોપ સભ્ય તરીકે એસોસિએશનમાં સામેલ કરવાની ચર્ચા પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। પંકજ રાયે અગાઉ ફોર્મ ભર્યું હતું અને કોઈ કારણોસર તે પરત ખેંચવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સમયગાળા દરમિયાન ફોર્મ સત્તાવાર રીતે પરત ન ખેંચાતા કમિટી સભ્યો માટે ચૂંટણી યોજવી પડી હતી। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એસોસિએશનના સભ્યો અને પંકજ રાય સહિત તમામ ઉદ્યોગકારોએ મળીને સમજૂતીથી ચૂંટણીને પૂર્ણ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। આ પ્રસંગે સિનિયર ઉદ્યોગપતિ અને એસઆઈના પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે એસ્ટેટના વિકાસ માટે અધૂરા પડેલા કામોને પૂર્ણ કરવાની સાથે નવા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે। આ સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભ સરીગામ જીઆઈડીસી એસ્ટેટને મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે। સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં ટર્મ 2026-28ની ટર્મ માટે ચૂંટણીનું જે આયોજન થયેલ હતું એ ચૂંટણીમાં અમારા પ્રમુખ તરીકેના ઉમેદવારીમાં જે અનકન્ટેસ્ટ અગાઉ જ થઈ ગયેલ હતું, પણ જે 12 સભ્યોની જે કમિટી મેમ્બર્સની ચૂંટણી હતી એમાં 13 સભ્યોએ ઉમેદવારી નોંધાવેલી હતી અને 13મા સભ્ય તરીકે જે પંકજભાઈએ ઉમેદવારી નોંધાવી હતી એ કોઈક કારણસર એમનું વિડ્રોલ મોડું પડતા આ એક ટોકન રૂપે જે ચૂંટણીનું આયોજન કરવાનું હતું જે ઇલેક્શન કમિશન દ્વારા, જેનું આજ રોજ આયોજન થયેલ હતું અને સર્વે મળીને કે કોઈએ પણ એના અંદર પ્રસાર કોઈ ચૂંટણીનો અમે લોકોએ કર્યો નહોતો અને એક શાંતિપૂર્ણ માહોલમાં જેમ બને એમ ઓછા બેલોટિંગથી, કારણ કે પ્રચાર થયેલ નથી એટલે અમારા જે સભ્યો હતા એ સભ્યો પણ એટલો ઉત્સાહ દાખવ્યો નહોતો અને જે હાજર સભ્યોએ એક ટોકન મતદાન કરીને 12 સભ્યોની નિમણૂક થયેલ છે। સૌથી પહેલાં તો સરીગામ ખાતે આ ત્રીજો અમારું જે એક પ્રક્રિયાના ભાગરૂપે જે આ ઇલેક્શન આવ્યું એ એકચ્યુઅલી અમારી આ સમરસ પ્રક્રિયા જ છે અને સમરસ પ્રક્રિયા થતી આ વખતે અમે કૌશિકભાઈની પ્રમુખ તરીકેની ઓલરેડી બિનહરીફ વરણી થઈ ગયેલી હતી આગળ, અને આ જે સભ્યમાં એક એક્સ્ટ્રા ફોર્મ પંકજભાઈનું થોડું લેટ ખેંચાવવાથી એક આ ટેકનિકલ ગૂંચ આવવાથી આ એક સિમ્બોલિક ઇલેક્શન, નામ પૂરતું ઇલેક્શન અમે આ એક પ્રક્રિયા જે પૂરી કરેલી છે। આ તમામ 13 મેમ્બરો સમરસના ભાગરૂપે જ છે અને ટીમ સરીગામના જ બધા ભાગ છે। તો પહેલાં તો હું બધાને ધન્યવાદ આપું છું અને જ્યાં સુધી કૌશિકભાઈની વાત છે એ ખૂબ જ અનુભવી અને છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ હોદ્દા ઉપર એમણે એસ્ટેટ એસોસિએશનમાં કામ કરેલું છે। ખૂબ જ સામાજિક અને દરેક વસ્તુ એને બારીકાઈથી લગભગ એ દરેક પ્રક્રિયા જે વિકાસની પ્રક્રિયામાં ઘણા વર્ષોથી એ ઓલરેડી સામેલ જ છે અને સેક્રેટરી રૂપે કે ચેરમેન રૂપે બધા ઘણા વિવિધ હોદ્દા ઉપર એણે ઓલરેડી કામ કરી ચૂકેલા છે અને ખૂબ જ સક્ષમ છે અને મને ચોક્કસ ખાતરી છે કે રાજ્ય સરકારની પણ જેટલી યોજના હશે અને કેન્દ્રીય સરકારની જેટલી યોજના હશે અમે એ બધા ભેગા થઈ અને ખાસ કરીને એમના માર્ગદર્શનમાં તમામ યોજનાઓનો લાભ અમે આ એસ્ટેટને અપાવીશું। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।